ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો અત્યારે તો સવારના 7 વાગી ગયા છે અને આપણે આપણા કામે વળગી ગયા છે. ચેતન પણ ઓફિસે જતા રહ્યા અને આપણે કાવ્યાબેન પણ જાગી ગયા છે અને નાહવા માટે ગયા છે. તો થયું ચાલો હવે આપણે અત્યારથી જ વ્લોગની શરૂઆત કરી દઈએ. ને જો બધે દરવાજા હું છે ને બંધ કરું છું, કારણ કે ઠંડી જેટલી છે ને સવારમાં બહુ ઠંડી લાગે હો. સવારમાં આપણે શું પાછળ ખુલ્લું રહ્યું ને એટલે શરદી જેવું થઈ ગયું છે મને, એનું કે દરવાજા લાવ બધા બંધ કરી દો. તો ચાલો બધા કેવા મજામાં છો ને તમે બધા? તમારા ગામમાં ઠંડી કેવી પડે છે કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો હવે કાવ્યાબેન નાહી લઈએ ને એટલે એનું ચા દૂધ બનાવી લઈએ અને ઠાકોરજીની સેવા પણ હમણાં કરવાની છે પપ્પાને, એટલે એના માટે આપણે ઠાકોરજીની સામગ્રી પણ તૈયાર કરી લઈએ. વાટકીઓ લઈ લીધી, આમાં બધી સામગ્રી ભરવાની અને જો આપણે ફ્રૂટ ને માખણ ને એવું લઈ લીધું અને વાટકામાં આપણે દૂધ ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે. તો જો આની અંદર આપણે સંતરું સુધાર લીધું છે, જામફળ સુધાર લીધું છે, 2 વાટકીની અંદર કેસરવાળું દૂધ રેડી કર્યું છે, માખણ છે, કાજુ બદામ અને સેવ. આટલી વસ્તુ આપણે સામગ્રી માટે તૈયાર છે. જો કાવ્યાબેન નાહીને આવી ગયા, કપડાં પહેરીને રેડી. હવે ચા દૂધ પીવેશ. કેમ કાવ્યા? માથું જાતે ઓળલે છે, બીજું શું? નહીં? કેમ ન આવડે? લાંબા વાળ રહ્યા કેમ? અરે ચા દૂધ પી લાલ પછી વળતું. તો જો હવે આપણે છે ને બેગ લઈને તૈયાર થઈ ગયા. આપણે ભણવા નથી જતો, કાવ્યાબેન જાય છે ભણવા. વાહ વાહ, કાવ્યાબેન સ્વેટર પહેરીને તૈયાર હો. સ્વેટર તો પહેરવું પડે ઠંડીનું. એ જો કેવું પહેરું મસ્ત. કાવ્યાને ઠંડી જ ન લાગે નહીં? ટોપી વાળું કા કાવ્યા? એ તો આ બેગ મારે ઉપાડવાની હોય. હું કહું તો મને તો દે નહીં એટલે. એવું? સારું હાલો. બેનને રિક્ષા સુધી મૂકીને પાછી આવી ગઈ છું અને હવે છે ને ઠાકોરજીની સેવા ચાલુ જ છે. હું તમને બધાને પણ ઠાકોરજીનું દર્શન કરાવું. તો જો પછી તો આપણે ઠાકોરજીની સેવા કરી અને ઘરનું બધું કામકાજ પતાવી નાખ્યું હતું અને બહારના જે કામ પતાવવાના હતા એ પણ પતાવી દીધા હતા અને બપોરે પછી જમી કાઢીને સૂઈ ગયા હતા. પછી આપણે કંઈ કન્ટિન્યુ કર્યું નહોતું. હવે આપણે સીધા છે ને 4 વાગે મળીએ છીએ અને અત્યારે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે અને કાવ્યાબેન પણ જો આરામ ફરમાવે એટલે સૂતા જાગેશ, કાંઈ કે ટ્યુશનમાં જવાનું હોય એટલે અમારે રેડી થવું પડશે. મસ્ત મજાની આપણે ચા બનાવવા માટે મૂકી દીધી છે. જો હું તમને બતાવું. મસ્ત આપણે છે ને મસાલાવાળી ચા બનાવવાની છે એટલે આપણે થોડુંક પહેલાં પાણી મૂકી અને ભૂકીને ખાંડ ઉકાળવા માટે મૂકી દીધી છે. એમાં દૂધ નાખી અને ઉકાળી લઉં. જો આપણે તો છે ને થોડીક જ ચા બનાવીશ પપ્પા અને કાવ્યા પૂરતી,
કાવ્યને ચા દૂધ પીવાનું છે. આપણે કાંઈ ચા પી નથી, કારણ કે તમે કાલે જોયું તો મારી તબિયત ખરાબ હતી. ચા પીવું છું તો મને એસિડિટી થઈ જશે, ફૂલ એસિડિટી. પછી કોઈ દવા કામ નથી કરતી, મને બહુ તકલીફ થાય છે. આજે આપણે ચા પીવી નથી, કાંઈ પીવું નથી, ચા કોફી કાંઈ પીવું નથી. તો આ 2 પોતી ચા બનાવી લઉં અને એને આપી દઉં. આને શું કરવું હવે? વ્રજની રેતીથી નાવાનું કહું છું તો કે નાવાનું ન હોય. નાવાનું ન હોય. હોય હવે. આરોટા મારવાના હોય કઈ તો વ્રજની રેતીથી આરોટા કેમ મારવા માંડે? હું આપણે ઓલી લાવ્યા વ્રજની રેતી, મેં એને કીધું તું સવારે મને દે એટલે હું એનાથી નાવ. મેં કે હાંભળું નથી. એ હાંભળું ન હોય તો કાંઈ તો મમ્મી કે કોથળો ભરીને લઈ આવે, વાતો કરે. કોથળો ભરીને ન લાવ, કોથળો ભરીને ન લાવવાનું હોય. આ તો ચરણા મત તરીકે લેવાનું. એટલી જ હોય અને કઈ નથી, નાવાનું ન હોય તો શું કરવાનું? રાખવાની હોય તિજોરીમાં. હવે શું કરવાનું એ તમે કહેજો ભાઈ. અમને આને નથી ખબર પડતી, મને તો ખબર પણ આને નથી ખબર, તમે કહેજો. હા, હવે છે ને આપણે થઈ ગયા છીએ રિટાયર, બરાબર? હા, એટલે હવે ઈ તમારે મને આવું ચીંધવાનું કે આનું શું કરવું. તો પછી રિટાયરમેન્ટ લઈ લીધું, હવે ઘરે બેઠા આરામ કરવાનો છે આપણે. બોલ બીજું શું બનાવવાનું જમવાનું? તમે રોજ રોજ શું પૂછો? પૂછવું તો પડે ને, લ્યો જમવાનું પૂછવું એ તકલીફ પડે. હા, પણ તમે મને રોજ રોજ શું બનાવવાનું મારે હોટલમાં જમવા જાવ નહીં મેળ આવે. બસ તો તમે ન પૂછો. હવે એને હમણાં એમ કહેતી હતી કે એવી એસિડિટી થઈ ગઈ કે બપોર રહેવાતું નથી. 4 ગોળી દવા પીધી એસિડિટીની, 4 કાંઈ નથી પીધી. એ 2 કપ આઈસ્ક્રીમ ખાધી ત્યારે બેઠી, અને હવે એને હોટલમાં જવું. તમે કયો છો હું ખાવાનું છું? એ જે બને રસોડામાં જોઈ લે અને ખાઈ લે. શું બને છે એ જો તો કે જો શું કરવું હવે? આમાં તો મને દઈશ નથી પૂછતી. આવું છે મિત્રો. તો જો આપણે હવે શાંતિથી ઘરે બેસવાનું છે અને રિટાયરમેન્ટ ફૂલ લઈ લીધું છે અને બગાસા ખાઈ છે, બરાબર? એટલે હજી એને નીંદર તો તમને ખબર જ છે કે નીંદરનું ઘર છે જ. આડી નજરે જોવે કે ઊભી નજરે જોવે આપણને કોઈ ફેર પડતો નથી. પડતો ફેર 10-15 વર્ષ પહેલા પડતો, પણ હવે નથી પડતો. હવે ટેવાઈ ગયા. હવે તો હું કાને સાંભળતો જ નથી, રાખવાની તે એક બાજુ રહ્યું. આપણે તો આમ ધ્યાન બેરા જ થઈ જાય. ખોટી વસ્તુમાં ધ્યાન બેરા જ થઈ જવાનું, તો તને નુકસાન છે. આપણે હવે જો ધ્યાન બેરા જ થઈ જવાનું. હવે તો આમાં હું આખો દી ઘરે રહેવાનું, એટલે રોજ ધ્યાન બેરું થઈને આમ ભજન કરવા બેસી જવાનું છે. અને મારા કાલથી ભક્તિ ચાલુ કરી દેવી છે. હવે ચા 3 કપ પીતી છે. નથી પીધી, એસિડિટી હતી મેં નો પીધી. એની સામે 2 આઈસ્ક્રીમ ના કપ ખાઈ. એક જ ખાધો, એક જ લાવ્યા હતા આપણે. અને કાવ્યાબેન ટ્યુશન માંથી હજી આવ્યા નથી, હજી એની કથા મારે સાંભળવાની રહી. તો એ સભામાં જાય ને 3 દી સુધી મને કથા સંભળાવે. સાંભળવી પડે. તમે શું કામે તો 3 દી સુધી તો કથા એની સાંભળે કે સ્વામીજી આવું કીધું તું, આમ કર્યું તું. હરિભગત બની ગયા છે. હવે શું કરવું? હવે આમાં તો તું બગાહા ખામાં તું રોમાં, એમ રોવાનું નહીં. રોતી નથી, બગાસો ખાવશું. હા, ચા પીધા વગર મજા ન આવે, પણ પીવાની તો નથી જ. આજે આઈસ્ક્રીમ ની 2 ડબ્બી ખાઈ લેવીશ. પુત્ર સાર તોય ખાઈ લેવીશ. જે થાવ એ થાય. પછી જો ગળું ખરાબ થાય મને નો નહીં, જે થાવ એ થાય, પણ મારે આઈસ્ક્રીમ ખાવ પેટમાં ઠંડક કરે. તાર જે કરવું એ કર, મને નો કે. તમને નહીં કહું. બસ આ બધાની સાક્ષીમાં કહું છું, બરાબર? હવે રોવાનું બંધ કર. હું કામ રહું? હા, પોતે ક્યારની હવે એસિડિટી થઈ ગઈ હતી, રોવે છે. કાંઈ રોતી નથી, એસિડિટી થઈ ગઈ હતી, આઈસ્ક્રીમ ખાઈ લીધો. મને તો આવા આવું પણ કોઈ દી નથી. એ મને છે ને આ કાલ પછી દવા જ ભારે પડી, પછી બધી પચોડિયાની દવા એને છે. બોલો. હા, એ એટલે પછી થયું તો મને કાંઈ નહોતું. એ 2 દી પીધી એટલે જ હું કહેતો હતો કે કાન પટ્ટાની આટી જાવ તો માયની નહીં. જો આટી ગયો હોત ને તો આ કાંઈ ન થાત,
બે દી ખાલી હુતી રે જીત ને હો હાથ તો અડાડવા આવો ખબર પડે હા. તમારી હા, કાન પટાવાળી તો પતિ હવે કાંઈ ફેર ન પડે હાલો. તો જો મિત્રો આવું બધું ચાલ્યા જ કરવાનું છે જીવનમાં, મજા બરાબર ને સહન કરતું જ રહેવાનું છે આપણે. મારે સહન કરતો જ રહેવું બરાબર જે હવે વસ્તુ 15 વર્ષ પહેલા પાછી બની ગઈ છે એ કેસેટ રિવર્સ નથી થવાની. એટલે ઊંધી કેસેટ જોવાની તમારે એટલે ઊંધું થાય બધું. બરાબર તો કેવા આમ આપણે ઊંધી કેસેટ જોઈ તો આમ રિવર્સમાં ઈ રોતી આવતી હતી ને હસતી જાય. હું ઘોડા ઉપર આવતો તો ની રિવર્સ ઘોડો થાય. તો ઈ હવે નથી બનવાનું, એટલે ઈ આપણે ભૂલી જવાનું છે. હવે તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. રિવર્સ કેસેટ થવાની નથી અને સહન કરતું રહેવાનું છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.